રાધે રાધે, જય સિયારામ. આપણે કામવનની અંદર વિમલ કુંડના કિનારા ઉપર જે સંતે ભજન કર્યું, એ સંત શ્રી જય કૃષ્ણદાસ બાબાનું ચરિત્ર હાલે છે. તો એ જય કૃષ્ણદાસ બાબાની સાથે એક છોટે બાબા હતા, કાલે આપણે જોયું હતું. અને છોટે બાબાને ગુરુ પ્રણાલી લેવા માટે બંગાળ મોકલે છે. એટલે છોટે બાબા રોતા રોતા હાથરસના રેલવે સ્ટેશને પહોંચ્યા અને વિચારવા માંડ્યા કે મારે વ્રજ છોડવું પડે એ પેલા હું મરી જાવ તો સારું. એટલે એને પોકાર કર્યો રાધા રાણીને, અને રાધા રાણીએ એનો પોકાર સાંભળી લીધો. કારણ કે ગાડીએ પહોંચ્યા, સ્ટેશને પહોંચ્યા, ત્યાં જ એની ગાડી બંગાળની છૂટી ગઈ હતી. એની બંગાળની ગાડી વહી ગઈ હતી. કારણ કે એના હૃદયની કરુણ પ્રાર્થના રાધા રાણીએ સાંભળી લીધી. એને વ્રજ છોડીને નહોતું જવું, એ વાત રાધા રાણીએ સાંભળી લીધી. અને એવી રીતે સાંભળી લીધી કે એને પછી કોઈ દી વ્રજ છોડવું જ ન પડ્યું. તમે જુઓ પ્રાર્થનાની કેવડી મોટી તાકાત છે. માણસ પ્રાર્થનાને સાધારણ ગણે છે, પણ પ્રાર્થનામાં એટલી તાકાત છે કે અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાનના સિંહાસનને પણ ડોલાવી નાખે. પ્રાર્થનામાં એટલી તાકાત છે. ગજરાજે ખાલી થોડીક પ્રાર્થના કરી અને ગજરાજે ખાલી એક ફૂલ ચડાવ્યું તો વિષ્ણુ ભગવાનને આવવું પડ્યું. મનુષ્ય સમજતો નથી કે પ્રાર્થનાની એક અદભુત તાકાત છે, અને પ્રાર્થનાથી ઈશ્વર ઝડપથી કામ કરે છે જીવતા. એટલે મનુષ્યએ નિત્ય પ્રતિ પ્રાર્થના કરવી જ જોઈએ. આવી વસ્તુ છે. તો છોટે બાબાની પ્રાર્થના સંભળાઈ ગઈ, ટ્રેન વહી ગઈ. પછી બીજી બાજુ જય કૃષ્ણદાસ બાબાને વૃંદાદેવી દાંટે છે, ફટકારે છે જય કૃષ્ણદાસ બાબાને કે તે એને કેમ બ્રજની બહાર મોકલી દીધો. તારે કે એની ગુરુ પ્રણાલી જોઈ છે ને, તો કે એ ગુરુ પ્રણાલી તો તારા ઠાકોરજીના સિંહાસનની નીચે પડી છે. જા તારા ઠાકોરજીના સિંહાસનની નીચે જો, એમાં તને ગુરુ પ્રણાલી મળી જશે. કે એક ગુરુ પ્રણાલી વાહે ઓલાને એટલો હેરાન કર્યો, બિચારાને છે બંગાળ મોકલવાની તૈયારી કરી વડે છે વૃંદાદેવી. તો જય કૃષ્ણદાસ બાબાની નિંદ્રા ભંગ થઈ. નિંદ્રા ભક્ત એટલે રોઈ રોઈને વૃંદાદેવીને ક્ષમા કરવા માંડ્યા કે હે વૃંદાદેવી, મને માફ કરજો, મેં તમારા ભક્તને બારે મોકલી દીધો, મને માફ કરજો. ખૂબ ખૂબ માફી માંગે છે. અને પછી તો બિચારાઓને જય કૃષ્ણદાસ બાબાને નીંદર ન આવી. ઈ પણ છોટે બાબાને યાદ કરીને રડવા માંડ્યા કે અરે અરે, જાતી વખતે કેટલો રોતો તો, એને જવાનું બિલકુલ મન નહોતું, અને એવું બધું એને મતલબ યાદ આવવા માંડ્યા છોટે બાબા. પછી નીંદર આવે, ભગવાન ફટકારી દે, આપણાથી કોઈ ભૂલ થઈ ગયો ને ભગવાન ખુદ ફટકારે, પછી ક્યાં જીવને નીંદર આવે. બિલકુલ. એટલે એને નીંદર નહોતી આવતી. અને વિચારતા હતા કે એ તો રાતની ટ્રેનમાં બેસી ગયો હશે, અત્યારે તો ટ્રેન ક્યાંય પહોંચી ગઈ હશે, બિચારાના આંસુડા રોકાતા નહોતા, હવે શું થશે, આમ વિચારે જય કૃષ્ણદાસ બાબા. આ રીતે જય કૃષ્ણદાસ બાબાની રોતા રોતા આખી રાત વીતી ગઈ. અને એને અન્ન જળ કછું ગ્રહણ ન કર્યું. અન્ન જળ પછી લીધું નહીં, કારણ કે પછી કોણ અંજળ લે આવી દુઃખદ પરિસ્થિતિમાં. તો સાંજના સમયે હઠાત છોટે બાબાને આવતા જોયા જય કૃષ્ણદાસ બાબાએ. અને જય કૃષ્ણદાસ બાબા આનંદમાં આવીને ચોકી ગયા કે લે, આ છોકરો તો બંગાળ નથી ગયો, પાછો આવી ગયો. આનંદમાં આવી ગયા જય કૃષ્ણદાસ બાબાએ. અને છોટે બાબા ભૂખ્યા તરસ્યા, છેટા હાથ રસથી હાલીને આવ્યા હતા, અને એટલા થાકેલા હતા, અને અંદરથી ભય હતો કે જય કૃષ્ણદાસ બાબા મને વઢશે કે તે મારી આજ્ઞાનું પાલન ન કર્યું. તો બંગાળ ગયો નહીં. ઓલાના મનમાં છોટે બાબાને ભય હતો એવો. છોટે બાબાને ખબર નથી કે અહીંયા તો રાધા રાણીએ લીલા જ બદલાવી નાખી છે. બિલકુલ. એ છોટે બાબાને ખબર નહોતી. એટલે છોટે બાબા હે ને ડરે છે કે હવે શું થશે મારું. છોટે બાબા તો દોડીને રોતા રોતા જય કૃષ્ણદાસ બાબાના ચરણમાં પડી ગયા છે.
હા અને જય કૃષ્ણદાસ બાબાએ એને હૃદય લગાડી લીધા છે. હૃદય લગાડીને આસુડાનો અભિષેક કરીને બોલે છે, કેમ પાછો આવ્યો બેટા? કે એટલે એને આખી વાત કહી દીધી કે આ રીતે હું ગયો ને ટ્રેન ઉપડી ગઈ, પછી મારું મન માન્યું નહીં કે હા પછી મન નો માન્યું એટલે હું પાછો આવી ગયો છું. ગુરુજી, ભૂલ થઈ હોય તો અપરાધ થયો હોય તો માફ કરો. જય કૃષ્ણદાસ બાબા ભેટી પડ્યા અને કહે, બેટા મને વૃંદાદેવીએ ફટકાર લગાવી કે મારા પ્રિય ભક્તને ધામની બહાર કેમ મોકલી દીધો? કે મને ખુદ વૃંદાદેવીએ ફટકાર લગાવી છે કે અને તારી ગુરુ પ્રણાલી રાધારાણીએ બંગાળથી હાથ લાંબો કરીને જો અહીંયા પહોંચાડી દીધી છે કે તારી ગુરુ પ્રણાલી જે બંગાળમાં પડેલી હતી એ રાધારાણીએ કીધું કે સિંહાસનની નીચે છે, તો સિંહાસન નીચે મેં જોયું હતું કે મને સાચું કાંક ગુરુ પ્રણાલી મળી ગઈ કે મતલબ રાધારાણીએ છોટે બાબાનું ધામ ન છૂટે એટલે ગુરુ પ્રણાલી બંગાળથી કોણ જાણે કેવી રીતે લઈ લીધી, તો ભગવાન તો બધું કરી શકે ને. બિલકુલ. એ ગુરુ પ્રણાલી ત્યાંથી લઈ અને જય કૃષ્ણદાસ બાબાના સિંહાસન નીચે મૂકી દીધી. વાહ વાહ વાહ. આવું છે રાધારાણીનું કામકાજ. આ ઘટના પછી વ્રજમાં જય કૃષ્ણદાસ બાબા સિદ્ધ જય કૃષ્ણદાસ બાબા તરીકે ઓળખાવા માંડ્યા. પછી જય કૃષ્ણદાસ બાબાને બધા સિદ્ધ બાબા તરીકે ઓળખતા. આજે પણ બ્રજમાં 4 સિદ્ધ બાબા છે. કામામાં જય કૃષ્ણદાસ બાબાજી, રનવારીમાં કૃષ્ણદાસ બાબાજી, ગોવર્ધન ચકલેશ્વરમાં વળી પાછા કૃષ્ણદાસ બાબાજી થયા બીજા, અને સૂર્યકુંડ ઉપર થયા મધુસૂદન દાસ બાબાજી. આ 4 ને સિદ્ધ બાબા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચારેયની જન્મતિથિ ને પુણ્યતિથિના દિવસે અમારા સદગુરુદેવ અચૂક આ ચારેયનું ચરિત્ર લે છે. મને ખબર નહોતી, પણ અમારા સુખરામ બાબાએ આ ચારેય સિદ્ધ બાબાની જગ્યામાં કથા કરી. ચારેય એટલે મને એ બધાના દર્શન થયા. આવું છે. એટલે ગૌડીય સંપ્રદાયના 4 સિદ્ધ બાબા છે. એમાં 2 જય કૃષ્ણદાસ બાબા ના કૃષ્ણદાસ બાબા, એક જય કૃષ્ણદાસ બાબા અને એક મધુસૂદન દાસ બાબા. બધાના ચરિત્રો દિવ્ય આસ્વાદનીય છે. આ વ્રત કે ભક્તમાં બધાના ચરિત્ર આવતા જ હશે, એમ આપણે લેતા જ હશે. તો જય કૃષ્ણદાસ બાબા હવે સિદ્ધ જય કૃષ્ણદાસ બાબા તરીકે ઓળખાવા માંડ્યા. જય કૃષ્ણદાસ બાબા વ્રજમાં કેવી રીતે આવ્યા, કઈ જગ્યાએથી આવ્યા, એના ગુરુ કોણ હતા, આ સંબંધમાં કોઈ માહિતી મળતી નથી. તો કે શું કામ માહિતી નથી મળતી? તો કે જય કૃષ્ણદાસ બાબાએ કોઈ દી એમ નથી કીધું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ કૃપા થઈને કોણ ગુરુ છે ને, કોઈ દી કઈ બોલ્યા નથી. કારણ કે સંસારી વાતો તો કરતા જ નહીં. વાહ વાહ. આજ સુધી એને જો સંસારી વાતો થાય તો ખબર પડે ને કે પ્રિયા શરણભાઈ જામનગર થી આવે છે, ફલાણી જગ્યાએથી આવે છે. એ સંસારી ચર્ચા કરીએ તો કોઈ આપણા વિશે જાણે ને કે આપણે કોણ છીએ. પણ એને જિંદગીમાં કોઈ દી સંસારી ચર્ચા નથી કરી જય કૃષ્ણદાસ બાબાએ. એટલે આજે કોઈને ખબર નથી કે જય કૃષ્ણદાસ બાબાનું વતન કયું છે, ક્યાંથી આવ્યા ને એના ગુરુ કોણ છે ને, કોઈને કઈ ખબર નથી. કારણ કે એને જિંદગીમાં ક્યારેય સંસારી ચર્ચા નથી કરી. આવી વસ્તુ છે. અને આમ પણ સંતો પોતાનું પાછલું જીવન બહુ ઓછું યાદ કરતા હોય છે. તો આપણે પ્રશ્ન થાય કે અમારા ગુરુજી અને રમેશ બાબા તો ઘણી વાર પાછલું જીવનની વાતો કરતા હોય છે. તો કે એને ખબર છે કે અમારા દ્વારા રાધા રાણીને પ્રેરણા દેવી છે જગતને, એટલે જ એ વાત કરે, નહીં તો સંતો કોઈ દી વાત કરે નહીં. પણ જયારે પ્રેરણા દેવાની હોય, કોઈના ચરિત્ર દ્વારા શિક્ષા દેવાની હોય, ત્યારે ભગવાન એની પાસે એ પ્રકારની વાતો કરાવે છે. બાકી નહીતર કોઈ દી સંતો પોતાનું પાછલું જીવન યાદ કરે નહીં ને આપણે કોઈ દી યાદ કરાવવું ન જોઈએ. મારો સત્સંગ જેટલા સાંભળે છે ને જેટલા, એ બધાને ખબર છે કે મારી ટેવ છે ફોન ચાલુ થાય ત્યાં સુધી સત્સંગ ચાલુ થાય, પૂરો થાય ત્યાં સુધી. મેં કોઈ દી કોઈના ઘર વિશે પણ પૂછ્યું નથી તમારા ઘરમાં શું હાલે છે. વાહ વાહ. હું પૂછતો નથી કોઈને, વખાણવાની વાત નથી, પણ જસ્ટ વાત આવી એટલે કહું કે મને કોઈના ઘરમાં શું હાલે છે એ ખબર હોતી નથી. કારણ કે હું કોઈ પૂછું જ નહીં તમારા ઘરમાં શું. હા, ક્યારેક સહજ ચર્ચા થઈ ગઈ વાત અલગ છે. નહીતર હું કોઈ દી એવું પૂછું જ નહીં. મતલબ લૌકિક જીવન વિશે કઈ પૂછું જ નહીં.
મને સત્સંગનો શોખ, બસ હરિચર્ચા થવી જોઈએ. હા, કોઈ માનો માંદું પડ્યું કેવા સમાચાર મળ્યા અને સહજ આપણે ભક્તોના નાતે પૂછી લીધું, ઈ વાતો અલગ છે આખી. હા, એ તો બિલકુલ. પણ કારણ વગર લાંબી લાંબી નો પૂછું, શું કરે છે, શું નથી કરતો, હવે કેમ થશે, ના કારણ વગર. અમારા ગુરુજી કહે છે કે એક શબ્દ બોલવાથી વાત પતતી હોય તો લાંબી વાત ન કરવી, અને ઈશારાથી પતતી હોય તો શબ્દ નહીં બોલવાનું. હા, જો વાત ઈશારાથી પતતી હોય તો એક શબ્દ પણ બોલવો જોઈએ નહીં. અમારા માનો તમને કોઈ પૂછ્યું કે ફલાણો ભાઈ આ દિશામાં ગયો, તો તમારા મોઢે હલાવવાથી પતતું હોય તો હાય નહીં કહેવાનું, મોઢું હલાવી દેવાનું. હા, અમારા બાબા એમ કહે છે. એટલે બને ત્યાં સુધી હું કોઈ ફાલતુ વાતો કરતો નથી એમ. હા, સત્સંગને લગતી વાતો હોય તો આપણે કહી શકીએ. માનો કોઈ ભક્ત મને એનું જીવન ચરિત્ર બતાવે કે હું આ રીતે ભક્તિમાં લાગી ને આ રીતે મને ભગવાનમાં પ્રેમ થયો, તો એવું તો સાંભળી લઉં પાછું વળી. હા, એવું તો સાંભળી લઉં. શું કામ સાંભળી લઉં? કારણ કે ઈ તો એક પ્રેરણાદાયી વાત છે કે એને ભક્તિ કેમ મળી. હા, એવી પ્રેરણાદાયી વાતો તો સાંભળી લઉં. પણ ઓલું ન ગમે જાજુ કે આ નોકરીએ લાગી ગયો ને આ ધંધે લાગી ગયો ને આને આમ થઈ ગયું ને અમારા ઘરે ઓલું નથી થતું ને આ નથી થતું તો શું કરવું ને આ, એવી વાતો થોડીક ઓછી રૂચિ. બિલકુલ. આપડે વળી અવડે પાટે ચડી ગયા, હાલો વળી ચરિત્રમાં વયા જાય. પણ આ તો જરૂરી હતું. હું સત્સંગ એટલે વચ્ચે લેતો જાઉં કારણ કે અમારા બાબા કહે સત્સંગ વગર છે ને ભક્તિનો પાયો નહીં બંધાય. હા, એટલે મારે થોડીક સત્સંગની વાતો વચ્ચે લેવી પડે. કારણ કે સત્સંગ વગર, સત્સંગની વાતો વગર જીવને ખબર જ નહીં પડે કે મારે શું કરવું. બિલકુલ, આવી વસ્તુ છે. તો સિદ્ધ જયકૃષ્ણદાસ બાબા વિશે કોઈ જાણતું નહોતું કે એનો ઇતિહાસ શું છે, કારણ કે એને એના શિષ્યોને કોઈ દી એમ નહોતું કીધું. અમારે અહીંયા ભક્તિ બાબા કરીને રહીએ છીએ. હા, ભક્તિ બાબા. તો ભક્તિ બાબાના ગુરુ હતા જય નીતાઈ બાબા, અને 116 વર્ષ જીવા હતા. હા, 116. તો એ ભક્તિ બાબા મારી પાસે બેસવા આવે ને એટલે મેં એને કીધું તમારા બાબા 116 વર્ષ જીવા, તો તમને ક્યારથી દીક્ષા મળી એની પાસે? તો કે અમારા બાબા 102 વર્ષના હતા ત્યારે મેં એની પાસે દીક્ષા લીધી. હા, જયારે 102 વર્ષના હતા. તો તમને 14 વર્ષ સંગ મળ્યો, તમે 14 વર્ષમાં તમે કાંઈ એને પૂછ્યું નથી? ત્યારે શું સરસ જવાબ આપ્યો ભક્તિ બાબાએ કે પ્રિયાસરણ ભૈયા, હમ તો ગુરુ કે સાमने कभी जबान भी नहीं खोलते थे. હા, અમારી હિંમત નહોતી પડતી કે ગુરુને અમે કાંઈ પ્રશ્ન પૂછી શકીએ, પણ એનું જીવન